નમસ્કાર મિત્રો, 10મા ધોરણની અંદર ગુજરાતી વિષય છે આપણો અને એની અંદરનું પહેલું ચેપ્ટર આપણે આજે લઈશું, જે છે કવિતા છે વૈષ્ણવજન. વૈષ્ણવજન જે છે, જે નરસિંહ મહેતા એ લખેલી છે અને એમના મુખેથી ગવાયેલી છે. 15મી સદીના સમયગાળામાં એ હતા, પણ એક્ઝેક્ટલી એનો કાળ આપણને નથી બતાવ્યો. નરસિંહ મહેતાએ પોતાના જીવનની અંદર ઘણા બધા એવા કાવ્ય, ઘણા બધા હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવા ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ પણ કરેલી છે. અને આપણે અત્યારે વૈષ્ણવજન વિશે શીખવાનું છે કવિતાના માધ્યમથી. તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ એક સુંદર કાવ્ય છે, ભક્ત કવિ નરસિંહ મહેતાએ ગાયેલી હતી અને આપણને ખબર છે કે એમના આ કવિતા એ ગુજરાતની અંદર, સમગ્ર પંથકની અંદર આ જાણીતી છે. વૈષ્ણવજન આ એક પદ જે ગાંધીજીને પણ બહુ ગમતું હતું, અતિ પ્રિય હતું અને ગાંધીજીએ પણ આમના વિશે ઘણી બધી ચર્ચા કરી છે. તો વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, પર દુઃખ કે ઉપકાર કરે તોય અભિમાનના આણે રે. વૈષ્ણવ કેવો હોવો જોઈએ? એક સજ્જન વ્યક્તિની વાત કરી છે. સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન વ્યક્તિ કહીએ છીએ, કે જેને કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે કેવો વ્યવહાર છે એના પોતાના લક્ષણો આમાં બતાવ્યા છે. કે એ કોઈ દિવસ બીજાનું દુઃખ જાણે છે, છતાં પણ એ વિચારે છે કે હું એને કેમ કરીને મદદ કરી શકું, કેમ કરીને એના ઉપર ઉપકાર કરી શકું. પર દુઃખ જે છે એને પોતાનું દુઃખ લાગે છે અને એ એની ઈચ્છા પ્રમાણે એ પોતે એને મદદ કરે છે, ઉપકાર કરે છે. અને ઉપકાર કર્યા પછી પણ એના મનની અંદર અભિમાન નથી આવતું, બરાબર? એ સામેવાળાને માન આપે છે. તો આ એક સારામાં સારી વસ્તુ છે જે આપણને કવિતાના માધ્યમથી શીખવાડ્યું છે. પર દુઃખ નથી, પર દુઃખ છે બીજાનું દુઃખ છે, જે પોતે સમજે છે કે આ મારું જ દુઃખ છે અને એને મદદ કરે છે, એના પર ઉપકાર કરે છે. ઉપકાર કર્યા છતાં પણ એ પોતે અભિમાન નથી કરતો કે મેં આવું કામ કર્યું. સમાજમાં અત્યારે તમે જોવો છો તો ઘણા બધા લોકો છે, નાનકડું કામ કરે અને સમાજની અંદર બહુ મોટો એવો એક્સપોઝ કરતા હોય કે મેં આટલું કર્યું. તો અહીંયા આગળ બતાવવાનું પણ નથી, અભિમાન પણ નથી કરવાનું, જે આપણને સુંદર કવિતાના માધ્યમથી બતાવવામાં આવ્યું છે. બીજી રચના છે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. તો સકળ લોક, આખા જે વિશ્વની વાત છે, સકળ લોકની વાત કરી છે કે ભાઈ લોક જેટલું પણ આપણો વિસ્તાર છે, જે આપણી જમીન છે, જે આપણી પૃથ્વી છે, જ્યાં આપણે રહીએ છીએ, ત્યાં આગળ કોઈની નિંદા નથી કરવાની, બરાબર? બધાને નમન કરો, બે હાથ જોડીને નમન કરો. બીજું કે નિંદા નથી કરવાની. નિંદા એટલે ગોસિપિંગ. અત્યારના સમયની અંદર આપણને બહુ મજા આવે તો એ ગોસિપિંગની વાત નથી કરવાની. આપણે બધાને વંદન કરવાના છે બે હાથ જોડીને. વાચ કાચ મન નિશ્ચલ રાખે. મનથી, વચનથી, કર્મથી આપણે શુદ્ધ હોવા જોઈએ અને બધા સાથે કેવો સમભાવ રાખવાનો છે. વાચ કાચ મન નિશ્ચલ રાખે, મન વચન કર્મથી શુદ્ધ હોય અને સમભાવ રાખનાર હોય. બસ ધન ધન જનની તેની રહે. તો બસ આના માટે જે માતા છે, જે તમને આશીર્વાદ આપે છે, ધન ધન જનની તેની રહે. ઓટોમેટિકલી સમાજ જે છે એ તમારું આ કાર્ય સરખે છે અને જાણે છે અને ઓટોમેટિકલી તમને જે દરેક વસ્તુની નીડ હોય તમને પ્રાપ્ત થઈ શકે છે. તો આપણને એમાંથી બતાવી છે. નેક્સ્ટ છે સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત્ર. સમદ્રષ્ટિની વાત કરી. સમદ્રષ્ટિ આપણે સમાજની અંદર દરેક વ્યક્તિ જે છે એ બધા સાથે સમદ્રષ્ટિથી જોવાનું છે દરેકને. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, બરાબર? અને પરસ્ત્રી હંમેશા આપણી માતા સમાન છે. કોઈ પણ અન્ય સ્ત્રીને પણ આપણે માતાની દ્રષ્ટિથી જોવાનું છે. એટલે પોતાની માને તમે જે રીતે જુઓ છો, બસ એ જ રીતે એ અન્ય સ્ત્રી છે. જીહવા થકી અસત્ય ન બોલે, પરધન નવ જાલે. ભગવાનને આપણને સુંદર જીભ આપી છે અને એ જીભથી આપણે હંમેશા સત્યનું પાલન કરવું, સત્ય બોલવું, બરાબર? ન કરે નારાયણ. કોઈ પણ એવી પરિસ્થિતિ હોય પણ ત્યાં બી તમારે અસત્ય બોલવાનું નથી, સત્ય બોલવું છે. ગાંધીજીએ પણ આપણને એ વસ્તુ શીખવાડી છે. અને પરધન નવ જાલે, હાથ રહે. અન્ય કોઈનું પણ જે ધન સંપત્તિ છે એ આપણે લેવાની નથી. એ કોઈ પણ મનની અંદર એવો ભાવ ના હોવો જોઈએ કે બીજાનું ધન હું લઈ લઉં, કેમ કરીને હું આમ કરી નાખું, તેમ કરી નાખું. તો અત્યારનો સમાજ જે છે કે જે લોકોને તાત્કાલિક આગળ વધવું છે, તાત્કાલિક પૈસા કમાવા છે, તો એવો કોઈ શોર્ટકટ નથી હોતો. બસ તમારે મહેનત કરવાનું છે. તો પરધન છે, બીજાનું ધન છે, એ પણ આપણે નથી રાખવાનું. એ પરિસ્થિતિ બતાવી છે. નેક્સ્ટ જે લાઈન છે, મોહ માયા વ્યાપે નહીં તેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રહે. મોહ માયા અત્યારના સમયની અંદર, અત્યારે આપણે આધુનિક સમયમાં જીવી રહ્યા છે. આધુનિક સમયની અંદર જે પણ તમે જુઓ છો એ બસ માયા કહેવાય, મોહ છે, બરાબર? અને એની પાછળ આપણે ધીરે ધીરે લાગી રહ્યા છે. તો દ્રઢ વૈરાગ્ય જેના મનમાં. વૈરાગ્ય એટલે ભગવાન સાથે તમારે કનેક્ટ થવાનું છે. અહીંયા આગળ તમારે કોઈ પણ જાતે સાધુ વેશ ધારણ નથી કરવાનું કે નથી તમારે કોઈ ગુફા જંગલની અંદર બેસીને પૂજા પાઠ કરવાનું છે. પણ તમારા જીવનની અંદર તમે વૈરાગ્ય એટલે મન ચોખ્ખું રાખો, બરાબર? તો એ જ વસ્તુ છે જે આગળ આપણને કામ આવશે. કુદરત છે, હરિ છે, આપણા જે ભગવાન છે, બસ એની સાથે આપણે મન લગાવવાનું છે. રામ નામ શું તાળી રે લાગી, સફળ તીરથ એના મનમાં. જેના મનની અંદર રામ
વસી ગયો છે અને રામની તાળી રહેશે તો એ સકળ જે બ્રહ્માંડ છે, જે એમનું ઘર છે, જે જગ્યાએથી આપણે રહીએ છીએ, બસ એ આપણા માટે તીરથ સમાન છે એના તનની અંદર. તો એક આપણી ગુજરાતીની કહેવત છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. તમારું મન હોય તો ભગવાન છે તમારા ઘરમાં, નાનકડું એ મોટું મહેલ હોય કે નાનકડું સામાન્ય ઘર હોય તો પણ એ ત્યાં પ્રવેશે છે. બસ એ જ વસ્તુ આપણને આ નાનકડી વસ્તુમાંથી શીખવાડવામાં આવી છે. નેક્સ્ટ કીધું છે વલ્લભ લોભી, વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા. ભલે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. બરાબર, કહેવાનો મિનિંગ આપણને અહીંયા આગળ કીધું છે કે લોભ અને કપટ, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન માણસ. સામાન્ય માણસની વાત કરી છે કે જે માણસ કેવો છે, લોભી નથી, લોભ એની અંદર નથી, કપટ નથી, કામ નથી, ક્રોધ વગરનો છે. તો એ જો માણસ એવો હોય તો એને ખરેખર સજ્જન, જે વૈષ્ણવ કહી શકીએ છીએ, એ ખરેખર સજ્જન છે. એવા માણસના દર્શનથી પણ તમારી 71 પેઢી સુધરી જશે. 71 પેઢી જે છે એ તાળી જશે. બરાબર, એને પણ સુધારો થઈ જશે. તો આ નરસૈયો એટલે ખુદ નરસિંહ મહેતા છે, એ કહે છે કે મારા જીવનની અંદર કોઈ લોભ નથી, કોઈ કપટ નથી, કોઈ કામ નથી, કોઈ ક્રોધ નથી. તો એ પોતે જ સજ્જન વ્યક્તિ છે જે ખરેખર વૈષ્ણવ હતા. અને બસ એ સજ્જનના દર્શન જો આપણને થઈ જાય તો આપણા 71 કુળ છે એ તરી જશે, આપણી 71 પેઢી છે એ તરી જશે. તો નરસિંહ મહેતાના આ સુંદર કાવ્યની અંદર આપણને બતાવ્યું છે. બરાબર, શોર્ટકટની અંદર તમને ફરીવાર એક વખત રિપીટ કરી દઉં. વૈષ્ણવજન જે છે, જે ભગવાનનો માણસ કહેવાશે, સજ્જન કહેવાશે, એના લક્ષણો વિશે આપણને આ કાવ્યમાં શીખવાડ્યું છે. બીજાનું દુઃખ જો આપણે જાણીએ છીએ, કોઈના ઉપર ઉપકાર કરીએ છીએ, તો કોઈ પણ સમયે આપણે અભિમાન નથી કરવાનું, આપણે અભિમાન મનમાં નથી રાખવાનો, બધાને માન આપવાની વાત કરી છે આગળ આપણને. કોઈની નિંદા નથી કરવાની એ પણ કીધું છે. મન વચન કર્મથી તમારે શુદ્ધ હોવાનું છે, બધા તરફ એક સમભાવ રાખવાનો છે. રાઈટ, પર સ્ત્રી ને તમે હંમેશા માતાની દ્રષ્ટિથી જુઓ અને કોઈ દિવસ ખોટું નથી બોલવાનું છે, સત્ય હંમેશા બોલવાનું છે, અસત્ય બોલવાનું નથી. બીજાનું ધન જો આપણને મળતું હોય તો એને હાથ નથી લગાવવાનું. પર ધન છે એ આપણા માટે ખોટી વસ્તુ છે. મોહ માયાને પણ ત્યાગવાની વાત કરી છે આપણને, કારણ કે એ બધી મોહ અને માયા જે ટૂંક સમય માટે છે. મનની અંદર વૈરાગ્ય ધારણ કરવાનું છે, પણ કુદરત માટે, ભગવાન માટે, રામ માટે, હરિ માટે. અને છેલ્લે આપણને સમજાયેલું હતું કે લોભ છે, કપટ છે, કામ, ક્રોધ, આ બધી જ વસ્તુઓ જે રહિત હોય કે એ જેની પાસે નથી, બસ એ જ માણસ ખરેખર સજ્જન છે. બસ આવા માણસના આપણને દર્શન થાય તો આપણી 71 પેઢી તરી જાય. રાઈટ, તો સુંદર કાવ્ય છે. દરેક વિદ્યાર્થી ધ્યાનથી સાંભળે અને વિચારે. અને કોઈ પણ વસ્તુમાં જો હજી પણ તમને આઈડિયા ખ્યાલ ના આવતો હોય તો સંપર્ક પણ કરી શકો છો આપણો. બરાબર, તો જોઈ લેજો અને ભૂલ થઈ હોય તો આપણે આગળ વધીએ અને કંઈ પણ જાણકારી જોતી હોય તો તમે સંપર્ક કરી શકો. ઓકે.